બીજું એટલું વિચાર વિવેક આવે ત્યારે કે આ સંસારનો બધો જ ભાર પ્રભુના હાથમાં છે. सब शोक दिया जीवन का सब भार तुम्हारे हाथों में. આ બધું જ ભાર પ્રભુના હાથમાં છે. તો હું મારી ચિંતા નહીં કરું, મારી ચિંતા પ્રભુ કરશે. આટલું થાય પછી શું થશે? તમારી દ્રષ્ટિ સુધરશે. દ્રષ્ટિ में तेरी दोष है, दृष्टि में तेरी दोष है, कैसे दुनिया निहारती. तो समता का अंजन आंजले, समता का अंजन आंजले, तो बस हो गया भजन मन के तरंग मार ले. हो गया भजन. સુંદર વાત કરી. દ્રષ્ટિ में तेरी दोष है. કોઈને કમળો થયો હોય તો એને આખી દુનિયા પીડી લાગે. ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધનને કહ્યું, ભાઈ આખી હસ્તિનાપુરમાંથી કોઈ સજ્જન માણસ હોય ને એને મારી પાસે લાવીશ. દુર્યોધન કે ભલે. હસ્તિનાપુરમાં ગયો, સાયંકાળે પાછો આવ્યો. મહારાજ સર્વથી સજ્જન હું જ લાગુ છું, બાકી મારાથી મોટો બીજો કોઈ સજ્જન દેખાતો જ નથી. દ્રષ્ટિથી સર્વ જગત બ્રહ્મમય એવું આપણે જોવું. સમતા કા અંજન આંજલે. આંખમાં આપણે કાજલ આંજી શેનું? સમતા. દરેક સાથે જાતિ પાતિ કુળ ધર્મ બળાઈ ધન બળ ગુણ પરિજન ચતુરાઈ સર્વ સાથે સમાનતા. આટલી સમાનતા જો આવી જાય એ માતા મુક્તિ કરતલે સ્થિતા. મુક્તિ જાણે હાથમાં આવી ગઈ, મોક્ષ હાથમાં આવી ગયો. માટે એમાં મન કે તરંગ માર લો, મનનું કીધું ન માનીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો એસા મારીએ, મન ટુકડે ટુકડા હો જાય. માટે એમાં સર્વનું કારણ મન છે. જો સાંખ્ય શાસ્ત્ર એમ કહે તમારે યોગ સાધવો હોય તો ભલે, તપ સાધવું હોય તો ભલે, ભક્તિ કરવી હોય તો ભલે, જાપ જપવા હોય તો ભલે, કોઈ પણ કર્મ કરવું હોય, પણ પહેલું કામ તમારે મનના તરંગોને મારવા પડશે. મનને સ્થિર કરવું પડશે. મનને સ્થિર કેમ કરશો? મન ક્યારે સ્થિર થાય? આંખ સ્થિર થાય તો મન સ્થિર થાય એમ કહ્યું છે શાસ્ત્રમાં. જો તમારી આંખ સ્થિર થાય તો મન સ્થિર થાય. આંખ સ્થિર કેમ કરશો? ત્રાટકથી. ત્રાટક તો તાંત્રિક લોકો એમ કેમ સિદ્ધ કરવું? બોલે તું કૃષ્ણની મૂર્તિની સામે બેસી જા, એની આંખોમાં આંખો પુરાવો, બસ એટલું જ વિચાર. કૃષ્ણ કેટલા પ્યારા અને સુંદર લાગે છે, એમને મોર મુકુટ કેટલું શોભે છે, એની આંખો કેવી અણિયાળી છે, કમલપત્ર નયન છે, એની આ સુંદર મજાની વૈજયંતી માળા કેવી શોભે છે, એને પિતાંબર કેવું શોભે, પ્રભુના ચરણ કમળ કેવા સુંદર. બસ આ ક્ષણે જો પ્રભુનો વિશે ચિંતન કર, વિચારા રાખ, એટલે શું થશે? પોત મારી તમારી આંખ સ્થિર થઈ જશે. ત્રાટક. આંખ મટકું નહીં મારે. જો આંખ મટકું ન મારે તો તમારું મન ભટકવાનું બંધ કરી દેશે. ટૂંકમાં એટલું, ગમે તે પ્રકારે આંખને સાધવો. આંખ બહુ વિગડશે. જેટલા પણ પાપ કર્મ થાય એનો સૌથી વધારે ફાળો હોય તો આંખનો છે. જો આંખ સુધરી જાય તો લગભગ બધા જ પાપો સમન થઈ જાય. માટે દ્રષ્ટિમાં વિરોધ સુધારી આંખમાં સમતાનું અંજન સાધવું. કપિલ ગીતાને કહેવા માટે તો બહુ જ ટાઈમ જોઈએ, પણ આપણે યથામતિ અનુસાર એટલું સમજીએ કે બંધન અને મુક્તિનું કારણ મન છે. પછી આમાં તો વિશેષ આપ્યું છે કે 24 તત્વની સંખ્યાઓ આપી છે, એનું ધ્યાન ધરવું એ આપ્યું છે.
યોગ શાસ્ત્ર, યોગ કેવી રીતે સાધવું, ભક્તિ કેમ કરવી, જ્ઞાન વિશે તત્વજ્ઞાન કેમ વિચારવું, આત્મજ્ઞાન કેમ વિચારવું, પોતાની દ્રષ્ટિ, પોતાનું ચિત્ત બધામાંથી જેવી રીતે કાચબો પોતાનું બધું અંગ સંકોલી લે, તેવી જ રીતે આપણે બધી જ ઇન્દ્રિયોને વશ કરી લઈએ, બધી ઇન્દ્રિયો સંકોલાઈ એક જ શ્રી હરિમાં સ્થાપિત થઈ જાય, બસ સબ કુછ મિલ ગયા. એમાં હવે તમારા મનમાં કોઈ બીજો પ્રશ્ન છે? આવો પ્રશ્ન પૂછ્યો છે કપિલ મહારાજે. માં, સાચું કહું, તમારે કોઈ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની વાતો કરવાની કે સાધના કરવાની જરૂર નથી. માં, આજે બિંદુ સરોવર દેખાય નહીં, એ મારી અશ્રુના પાણી છે, મારી આંખમાંથી નીકળેલા અશ્રુ છે. માં, સાચું કહું, હું અહીંથી મારા આસન ઉપર બેઠેલો પ્રતિજ્ઞા કરું કે તારી તો મુક્તિ થશે જ, પણ આ બિંદુ સરોવરના કાંઠા ઉપર આવીને કોઈ માનો દીકરો પોતાની માના પિંડાન આ કાંઠા ઉપર કરશે, જે ગતિ હું તને આપીશ એ ગતિ પિંડાન આપવા વાળાની માને મળશે. મારા કાંઠા ઉપર જે કોઈ માતૃ ગયા કરશે, માતૃશાળ કરશે, એ જીવને જરૂરથી હું સદગતિ અને મુક્તિ આપીશ, એવું હું વચન આપું છું. દેવતી પ્રસન્ન બન્યા. પ્રભુ, મારી બધી ભ્રમણાઓ ભાંગી ગઈ છે. જ્યાં સુધી અંધકાર હોય ત્યાં સુધી કાંઈ દેખી ન શકાય, પણ જયારે દીપક પ્રગટે, અજવાળું પ્રકાશ થાય પછી બધી વસ્તુ દેખાય. પ્રભુ, હવે હું બધું સમજી ગઈ છું, છતાં પણ એ પ્રભુ તમારા ચરણમાં હું અખંડ ભક્તિ માંગુ છું. પ્રભુએ તથાસ્તુ કહ્યું છે. તો આ પ્રમાણે સુંદર મજાની કપિલ ગીતા ને આ તૃતીય સ્કંદ આવો હરિના ચરણ કમળમાં સમર્પિત કરી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વયાસિકામ અષ્ટદશ સહસ્રાયા પારમહંસ્યા સંહિતાય તૃતીય સ્કંદે કપિલોપી ચાન્યે સ્વયં વિશ્વોદ્યાય કૃષ્ણ કનૈયા શ્રી કપિલ ભગવાન. આવો ચતુર્થ સ્કંદનો પ્રભુના ચરણ કમળને સ્પર્શ કરી દિવ્ય કથાને આપણે સાંભળીએ. મૈત્રેયી વાચ. મનોસ્તુ સતરૂપાયામ સ્ત્રિયં કન્યાશ્ચ જગ્નિરે આકૃતિ દેવતિષ્ઠં પ્રસૂતિષ્ઠં વિસ્મૃતા. પ્રજાપતિને આપ્યા અને તેના યજ્ઞ નારાયણ પોતે સ્વયં અને દક્ષિણા સહિત જોડલું ઉત્પન્ન થયું છે. પ્રસૂતિ નામની કન્યા દક્ષ પ્રજાપતિને આપ્યા. તેમને 16 પુત્રી થઈ છે. તેમાંથી 13 ધર્મને, એક અગ્નિને, એક પિતૃ દેવતાને અને એક સદાશિવ મહાદેવને એક કન્યા સતી નામની કન્યા આપી છે. મરીચી અને કલ્લાથી પૂર્ણિમા અને કશ્યપ થયા, તેના વિરંગ તથા તેના વિશુદ્ધ થયા છે. કાંતિ અને ફૂલ ઋષિથી કર્મ અને શ્રેષ્ઠ બન્યા. ક્રિયા અને કૃતુના 60,000 વાલખિલ્ય ઋષિ બન્યા છે. ઉર્જા અને વશિષ્ઠ ઋષિના 7 પુત્રો થયા. ચિતિ અને અથર્વા ઋષિના દધીચી થયા છે. વાલખિલ્ય ઋષિ બન્યા છે. ઉર્જા અને વશિષ્ઠ ઋષિના 7 પુત્રો થયા. ચિતિ અને અથર્વા ઋષિના દધીચી થયા છે. ભૃગુ ઋષિના 3 પુત્ર થયા. કલા અને મારીચના 2 પુત્ર થયા છે. શ્રદ્ધા અને અંગીરાના 6 સંતાન થયા છે. માતા અનુસૂયા અને અત્રિના 3 સંતાનો થયા, જે સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હતા. આમાં રાવણનો પણ વંશ થયો છે. પુરુષોત્તમ ઋષિ અને હવિર્ભુ, એમાંથી હવિર્ભુના વિશ્રવા અને અગસ્ત્ય ઋષિ થયા છે. અને બીજી પત્ની કેશિનીથી રાવણ, કુંભકર્ણ, વિભીષણ ઇત્યાદિ ભાઈઓ થયા. અને ઈડાવિડાથી કુબેર પોતે સ્વયં થયા છે. તો આ વચન સાંભળી અને વિદુરજીએ પ્રશ્ન કર્યો. મને એક આશ્ચર્ય થાય છે, બોલો શું? તમે હમણાં જ કહ્યું કે અત્રિ અને અનસૂયાને ઘેર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે પ્રગટ થયા હતા, તો એ કેવી રીતે બન્યું તે અમે સાંભળવાને માટે ઈચ્છીએ છીએ. વિદુર્વાચ. અત્રિ ગ્રહે સુરશ્રેષ્ઠા યો સત્યં હેતવે કિંચન ઈકૃશો જાતા એકદા ત્યામિગે ગુરુ.
અત્રિ મહારાજ એ ભગવાન બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજીએ વંશવૃદ્ધિ માટે કહ્યું એટલે અત્રિ ઋષિ તપ કરવા લાગ્યા છે. અત્રિ ઋષિના તપથી પ્રસન્ન થઈ અને ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા. પણ આમાં એક વસ્તુ બની, અત્રિ ઋષિએ કોઈ પણ ભગવાનનું નામ લીધું ન હતું. એવું સંકલ્પ કર્યો હતો કે જેની પ્રકૃતિ ના ઇશારા માત્રથી સંસારનું સર્જન લય પ્રલય થાય છે એવા પ્રભુની હું શરણમાં છું. બસ એ જ આપ શકે. કયા પ્રભુ છે નહીં, જેણે આ સૃષ્ટિની રચના કરી, પોષણ કરે અને સહાય કરે તેની શરણમાં છું. એટલા માટે શું થયું, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતાઓ પ્રગટ થયા. અત્રિ ઋષિ કહે કે જે સૃષ્ટિની ઉત્પત્તિ સર્જન ને લય કરે, આ ત્રણમાંથી કોણ, ત્રણમાંથી મુખ્ય દેવ કોણ છે? ત્રણે દેવ પ્રહલાદ અત્રિ કર્મ ચક્ષુથી તને અલગ લાગી, પણ દિવ્ય ચક્ષુથી હું બ્રહ્માજી અને રુદ્ર એક જ છે, ત્રણ એક છે. તે અમને ત્રણેયને સમર્યા એટલે અમે ત્રણ હાજર થયા. કઈક વરદાન માંગુ. અત્રિ ઋષિ કહે છે, હું હવે દાંપત્ય જીવનમાં, ગ્રસ્ત જીવનમાં જવા ઈચ્છું છું. મને સુંદર સંતાન થાય, સુંદર પત્ની મળે એવા આશીષ મને આપો, વચન આપો, વરદાન આપો. તને ભગવાન રાજી થઈ કહે છે, તને સુંદર પતિવ્રતા સ્ત્રી મળશે અને સંતાન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ત્રણેય તારે સંતાન થશે. આવું વચન મળેલું છે કે 24 હું તો એમ કહું 25 તત્વોને જેને વશમાં કર્યા છે, એક જ માત્ર પતિવ્રતા ધર્મના આધાર પર. એના જેવો આ સંસારમાં કોઈ પતિવ્રત્ય ધર્મ પાડ્યો નથી અને હવે પછી થશે પણ નહીં. તમે કદાચ વરસાદ ન વરસાવો તો એ સતી પોતાના યોગ બળથી, પતિવ્રતા ધર્મના બળથી પોતે વરસાદ વરસાવી શકે. તમે કદાચ સૃષ્ટિની રચના ન કરો તો એ પતિવ્રતા સ્ત્રી માત્ર અંજલિ ભરી સંકલ્પ માત્રથી નવી સૃષ્ટિ પણ રચી શકે. હે બધા જય જયકાર કર્યો, પણ નારદમુનિને હજી સંતોષ ન થયો. સ્વર્ગમાં તો કહ્યું, પણ હજી ત્રિલોકમાં જઈને પણ કહું. સૌ પ્રથમ વિષ્ણુ ભગવાનને ત્યાં વધાર્યા, ભગવાનને પ્રદક્ષિણા કરી, ચરણમાં વંદન કર્યા. ભગવાને નારદજીનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું. ભલે પધાર્યા દેવર્ષિ, આજ તમે આટલા બધા કેમ પ્રસન્ન લાગો છો? નારદજીએ ભગવાન લક્ષ્મીનારાયણ બંનેને પ્રણામ કરી આસન લીધું. શું કહું પ્રભુ, મને જયારે આ સંસારમાં કોઈ દિવ્ય ભક્તિ કરે એટલે મારું હૃદય આનંદથી ગિલોડા મારે. આજે સંસારની અંદર સતી અનસૂયાએ એવું સુંદર મજાનું પાતિવ્રત્ય ધર્મનું પાલન કર્યું કે સંસારમાં એની જોડ નથી. ત્રિલોકમાં જો ત્રિલોકમાં કહ્યું અને લક્ષ્મીજીના કાન શેરવા થયા. નારદ, ત્રિલોકી એટલે શું? બોલે બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણેય રાજ્યો. તો શું એ સતી અનસૂયાની તું મારાથી પણ વિશેષ ગણતરી કરશ? નારદજી હાથ જોડી નીચે જોયું. માફ કરજો, ખોટું ન લગાડજો, પણ અત્યારની હાલના તબક્કે જોતા તમારાથી પણ વધારે પતિવ્રતા ધર્મ સતી અનસૂયામાં છે. માતાજીનો મુખ ઉદાસ થઈ ગયો. નારદજીને થયું, આ કામ થોડુંક સારું છે, પણ હવે ઉઠવું જોઈએ. ચાલો શિવજી પાસે. નારદજી તરત જ શિવજીનું સ્મરણ કરતા કૈલાસમાં શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા. માતા પિતા બંનેને આસન આપી બેઠો. કેમ નારદ, આજ તો આવડા બધા પ્રસંગ? શું કહું મહારાજ, મૃત્યુ લોકમાં એક પતિવ્રતા નારી એવું પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે જેની આગળ ત્રિભુવનની ત્રણેય સતીઓ ઝાંખી પડે. અને માં પાર્વતી ભવાની આંખો ઊંચું કરી નારદ સામે જુએ છે. નારદ, શું વાત કરશ બેટા? પાતિવ્રતા ધર્મમાં તો મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી સૌથી મુખ્ય. તું ત્રિલોકને પણ બાદ કરી કંઈક વધારે બોલી રહ્યો છે. માફ કરજો માં, પણ હું સાચું કહું છું. મને એવું લાગે છે કે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી થી પણ સતી અનસૂયાની કક્ષા ઊંચી છે. અને માનું મુખ ઉદાસ થઈ ગયો. નારદજી આ તો બરોબર છે, ચાલો આપણું કામ થયું, હવે આપણે જઈએ બ્રહ્માજી પાસે. પ્રણામ કરી ઉઠ્યા. બ્રહ્માજી કમળ પર બિરાજમાન, બાજુમાં માં શારદા. બ્રહ્માને પ્રણામ કર્યા, માતા પિતાને પ્રદક્ષિણા કરી બેઠા.
કેમ નારદ ક્યાંથી આવવાનું થયું? પ્રભુ, આજ હું ત્રિલોકના દર્શન કરવા નીકળ્યો. પહેલા ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયો હતો, પછી હું શિવજી પાસે ગયો હતો. આજ મારો દિવસ ધન્ય બની ગયો. હવે તમારા દર્શનમાં આવું. અને પ્રાતકાળમાં એનાથી વધારે તો ધન્ય એ દિવસ બન્યો કે માં અનસૂયા સતીના ચરણ રજ મારા મસ્તક ઉપર ચડાવી, એટલે વધારે ધન્ય બની ગઈ. કોણ? સતી અનસૂયા. શું કહો? આ બ્રહ્માજી, તમે ભલે સૃષ્ટિ ઉત્પન્ન કરો અને તમારા શ્રેષ્ઠ માં સાવિત્રી તમારી સાથે, પણ એને એટલું તપ કર્યું એ પોતાની નવી સૃષ્ટિ બનાવી શકે. પાતિવ્રતા ધર્મમાં માં અનસૂયા વલકલ પહેરી લો. આવું કેમ બેટા? એટલેથી નહીં ચાલે. ખપર લઈ લો હાથમાં, પછી હું શીખવાડું એમ બોલો. ભવતી ભિક્ષામ દેહી. તો અમારી ભિખારી બનવું પડશે? હા, ભિખારી બની ભિક્ષુક બનીને આજ તમારે અત્રિ અનસૂયાને ઘેર જવું પડશે. આવું તો ન થાય તો બસ, તો એ તો બીજા લગ્ન કરશે. એ તો બાળક છે, હમણાં મોટો થઈ જશે. એવું ના બોલ બેટા. માં, તમારે જો અમારા ત્રિલોકી નાથને છોડાવવા હોય તો આવું કરો, ભિક્ષા માંગો અને ભિક્ષામાં ત્રિલોકી નાથને માંગી લેજો, પ્રભુ મળશે. અને ખરેખર ત્રણેય દેવીએ એવું કર્યું. ગળામાં તુલસીની કંઠી પહેરી, વલકલ વસ્ત્રો, હાથમાં ખપ્પર, જોગણનો વેશ, જોગીનો વેશ. દ્વારે પહોંચ્યા. ભવતી ભિક્ષામ દેહી, ભવતી ભિક્ષામ દેહી. માતા અનસૂયાએ દ્વારમાં જોયું, પણ ભગત બીજ પલટે નહીં. જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, પર આખર સંતનો. એક ભક્તનું બીજ ન પલટે અને દેવતાઓનું સ્વરૂપ ન બદલે, તેજ ક્યાં છાનું રહે? માતા અનસૂયા વિચારે કે વેશ તો આ યોગી જેવો, પણ તેજ દેવતા જેવો. કોણ હશે આ? પણ આ તો મારા અતિથિ છે. 3 આસન આપ્યા, ચરણ પકડ્યા. માતાઓ, હું તમારી શું સેવા કરું? બોલે, અમે તમારી પાસે ભિક્ષા માંગવા આવ્યા છીએ. માતા સુંદર મજાના ફળ લાવ્યા. લ્યો માં, આ ફળ આરોગો. નહીં, આ ભિક્ષા અમારે નથી જોતી, અમને મનગમતી ભિક્ષા આપશો. પેલા એ કહો. માતા અનસૂયા વિચારી શું કરવું? પતિદેવના ચરણનું સ્મરણ કર્યું. પતિદેવ અત્રિ મહારાજ પણ જે ગંગા કિનારે હતા તે ત્યાંથી પોતાની કુટીરમાં આવે. માતા અનસૂયા કહે છે, તમે મારે ઘેર અતિથિ અને મારી પાસે ભિક્ષા માંગી, તમે જે કઈ પણ માંગશો મારી પાસે હશે તો જરૂર આપીશ. આ પારણામાં સૂતેલા 3 બાળકો એ અમને આપી દો. માતા અનસૂયાના હૃદયમાં ધહાસકો પડ્યો. આ તો અમારું જીવન, આ તો અમારું પ્રાણ, આના આધારથી તો અમે જીવીએ. એ ના આપીશ, પણ તમને કીધું આપીશ, એટલે હવે આપવું પડશે. પતિના ચરણનું ધ્યાન ધર્યું તો ખબર પડી કે આ કોઈ 3 ભિક્ષુક નથી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી છે. માતાજી કહે તો ભલે જાઓ, આ 3 પારણામાંથી તમને જે બાળક જોઈએ તે લઈ લો. ત્રણેય માતાઓ પારણા પાસે આવી ટગર મગર જોવા લાગી. 3ના એક જ સ્વરૂપ. આમાંથી બ્રહ્મા કયા, વિષ્ણુ કયા અને રુદ્ર કયા, સાવિત્રી કયા, આમાંથી પિતામહ કયા છે, પાર્વતી એમ કે આમાંથી ભોળાનાથ કયા. 3 દેવીઓ એકબીજાને પૂછે, કઈ ખબર નથી પડતી, કેમ કરશે? માતા પાસે જઈએ, એ જ પોતે કઈક નિકાલ કરશે. માતા અનસૂયા પાસે આવ્યા. દેવી, આ બાળક નથી, અમારા પતિ છે. એ અમારા પતિના પહેલા સ્વરૂપ હતા, એવા ને એવા કરી આપો. માતા અનસૂયા કે તમે ઓળખી પોતાનો પતિ લઈ લો. પતિને નથી ઓળખતા? પોતાના પતિને તો ઓળખે ને. નહીં દેવી, તમે કૃપા કરો અને ફરીથી એમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે સંન્યાસીના રૂપમાં હતા તે બનાવો. અને બરોબર એ વખતે અત્રિ મહારાજ પણ વધાર્યા. 3 માતાઓને જોઈ ધન્ય બન્યા છે. આજ લક્ષ્મી નારાયણ સ્વયં હાજર, ભવાની શંકર હાજર અને બ્રહ્મા અને સાવિત્રી આપણી કુટીરમાં. પહેલે બધીની પૂજા કરી. માતા અનસૂયાને કહ્યું, માં, આ બધા દેવોને પ્રસન્ન થાય એવું કઈ આપણે કરીએ દેવી. તથાસ્તુ. આ પહેલા જે સંન્યાસી હતા તેવા નહીં, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બની જાઓ. સંકલ્પ કર્યો. મેં કોઈ દિવસ
માં દ્રષ્ટિ વડે પતિના ચરણ કમળ સિવાય કોઈનું ધ્યાન ન રહ્યું હોય તો આ ત્રણેય દેવતાઓ પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થવા ખરેખર બ્રહ્મા વિષ્ણુ મહેશ બની ગયા. ત્રણેય દેવીને જોઈ એકબીજા સામે મુસ્કરાવા લાગ્યા. દેવી કેમ હવે આવના તપનો કેમ ભંગ કરશે? લક્ષ્મીજી શરમાયા, પાર્વતી શરમાયા. સ્વામિનાથ, આમના તપનો ભંગ આપણાથી ન, આમને તો વરદાન આપો. અને ત્રણેય દેવતાઓ કહ્યું, માંગો માંગો, તમારે જે જોઈએ તે આપીશ. પહેલા અત્રિ ઋષિએ માંગ્યું હતું ને હવે માં અનસૂયા માંગે. શું કહું નાથ, બીજી તો મને કાંઈ ખામી નથી. પતિના ચરણ કમળમાં બધું છે, પણ તમને કેટલાય દિવસથી પારણામાં ઝુલાવ્યા છે ને, તો મનમાં હજી ઈચ્છા થાય કે તમે ત્રણેય દેવ મારે ઘેર જન્મ લેવો ને હું ફરી પાછા તમને પારણામાં ઝુલાવો. જો ત્રણેય દેવને માંગી લીધા. તથાસ્તુ. અને આ ત્રણેય દેવતાઓએ માતા અનસૂયાના ઉદરની અંદર જન્મ ધારણ કર્યો છે. એમાંથી શિવજીનું સ્વરૂપ દુર્વાસા બન્યા, બ્રહ્માજીનું સ્વરૂપ સાક્ષાત ચંદ્રમા બન્યા, અને આપણે વિષ્ણુ પરમાત્માના સાક્ષાત અંશાવતાર દત્તાત્રેય ભગવાન બન્યા છે. દત્તાત્રેય ભગવાન કી જય. તો આ પ્રભુનો દિવ્ય અવતાર અત્રે અનસૂયાની ઘેર ચંદ્રમા અને દુર્વાસાએ જે કર્મો કર્યા એનાથી અનેક ગણા વિશેષ સુંદર કર્મો मेरे गिरनारी बाबा ने किए हैं. બહુ સુંદર વર્ણન છે એનું સ્વરૂપ, એની ભક્તિ, એની ગાથા. આવો એકાધિક પંક્તિમાં આપણે જોઈએ કે આ દત્તાત્રેય ભગવાનના ગુણગાન કેવી રીતે થાય. મન હરી ગયું મારું માતા અનસૂયાનું કેવું છે. અંતિમ પંક્તિ એમ કહે, પોતી કાંડલ પતેરો અધિક દેવી જ્યાં રત્નાના
આંધલપતિ રૂપ અધિક જેનો ત્યાં રસનાના સાધા શેર સારદ નારદ થાક્યા પુરીને જોડ્યા હાથ. એવા ગિરનારી મહારાજ દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો. દેખાય છે પણ આમાં એક જ વસ્તુની ખામી દેખાય છે. બધા સુંદર છો પણ આમાં એક કુરૂપ લાગતા હોય તો શિવજી લાગે છે. બધા દિવ્ય આભૂષણ પહેર્યા છે. એ વખતે શિવજીએ સાપની માળાઓ પહેરી છે, દિવ્ય પિતાંબરો દેવતાઓ પહેર્યા, પણ આ શિવજીએ તો વ્યાગંબર હાથીનું ચામડું પહેર્યું છે, વાઘનું ચામડું પહેર્યું છે. બધા શરીર ઉપર ચંદન લગાવીને આવ્યા છે. અને આ શિવજી ચિતા ભસ્મ લે, જ્યાં ચિતામાં શમશાનમાં જાય તો નાવવું પડે ને આ આખો દિવસ ચિતાની ભસ્મ લગાડે. બધા જ દેવતાઓના કેસ કલાપ સુંદર, તો આને જટા વધારી છે. બધા જ દેવતાઓ પોતપોતાના મહેલમાં રહે, તો શિવજી પોતે શમશાનમાં રહે, એને કોઈ રહેવાનું ઠેકાણું નથી. બધા જ દેવતાઓના પાર્ષદો તો શિવજીના ભૂતળાઓ, જો એટલો બધો ફરક છે. એટલે આ સભાને લજાવે છે એવું કહેવા માંગે દક્ષ પ્રજાપતિ. છતાંય પણ મારા કરમ ફૂટ્યા, મારી કેવી દીકરી આ શિવજીને મેં આપી. આટલું બધું જોઈ જાણીને બહુ મોટી ભૂલ થઈ ગઈ. પાછું એનામાં વિવેક નથી, અને વિવેક હોય ક્યાંથી? ન બાપ એને પિતા નથી, એને માં નથી, એને ભાઈ નથી, એને બેન નથી, સગા સંબંધી કાંઈ નથી. કોક પાસે જાય તો કઈક શીખવાડે ને કોઈ એને. આખો દિવસ સંસારમાં રહે, માતા પિતા નથી, તો એને વિવેક શીખવાડે કોણ? આમ ખૂબ નિંદા કરી. એટલે મને એવું લાગે છે કે આજ હું પ્રતિજ્ઞા કરું છું, આજથી ક્યાંય પણ યજ્ઞ થાય તો આપણા દેવોની સભામાં આપણે શિવજીને ભાગ નહીં આપવાનો. આવું કહ્યું. આટલું સાંભળી અને શિવજી તો પોતાની ભક્તિમાં મસ્ત થાય. એમ થાય કે હાથી ચાલુ જતો હોય, કદાચ કૂતરાઓ બળબડ કરે, તેથી શું થયું? अपनी मस्ती में मस्त रहना. શિવજી ધ્યાનમાં મસ્ત, પણ શાસ્ત્ર એમ કહે કે પોતાના પતિની નિંદા થતી હોય, પોતાના ઈષ્ટદેવની નિંદા થતી હોય, અને જો આપણે આ કાનથી સાંભળીએ તો માં ભયંકર પાપ લાગે. આપણે પતિની નિંદા ન સંભળાય, પોતાના ઈષ્ટદેવની નિંદા ન સંભળાય. તમારામાં શક્તિ હોય તો એ નિંદા કરવા વાળાને કઈક સજા આપો, બહાર કાઢી મૂકો. તમારી પાસે જો એ શક્તિ નથી તો તમે ઉભા થઈને ચાલે જાઓ, પણ કાનથી નિંદા સાંભળીને બેઠા રહીએ આપણે, સાંભળ્યા રાખીએ તો ભયંકર પાપ લાગે. જો ભીષ્મ પિતામહને આ જ પાપ લાગ્યું હતું. અધર્મ જોયા છતાં શાંતિથી બેઠા રહ્યા, કઈ કર્યું નહીં. તો બાણગતજીની પાછળ પડે ને, પછી માણસને એમ થાય કે આને કેમ પાડવો, એને કહેવાય નિંદા. આને કેવી રીતે હીણો કરવો, આને કેમ ઉતારી નાખવો. કણખલ ની અંદર એક મહાન યજ્ઞ કર્યો છે, વારુણ યજ્ઞ. બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ શિવજીને આમંત્રણ ના આપ્યું. શિવજીને ભાગ પણ નહીં અપાય. બધા દેવતાઓ તમે આવજો. પ્રભુ કહે આ ધંધાને કલ્યાણ. પેલો બ્રાહ્મણ ઘેર આવ્યો, ભંડારો ધાનથી ભરાઈ ગયા. રહેવા માટે જર્જરિત મકાન એને બદલે સુંદર મકાન થઈ ગયું. બ્રાહ્મણ સુખી થઈ ગયો. હવે એની બાજુમાં જ એનો પિતરાઈ ભાઈ બ્રાહ્મણ રહેતો હતો. એને વિચાર કર્યો, આ ગરીબડો આના ઘરમાં આટલું આવ્યું ક્યાંથી લઈ આવ્યો મારો બેટો? આ તો દુઃખી થવા જેવો હતો, સુખી થયો કે નહીં? પત્નીને કહી તું જા એને પૂછા કરતો ક્યાંથી લઈ આવ્યો આ બધું? પત્ની ઘેર ગઈ, નમસ્કાર, આટલું બધું ધન તમે ક્યાંથી મળ્યું? મેં શિવજીની તપસ્યા કરી, ભગવાન શિવજી પ્રસન્ન થયા, આ બધું મને મળ્યું. ઘેર આવી પતિને વાત કરી, ક્યાંથી ચોરી ચપટી નથી લાવ્યા, આ તો ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાનની કૃપાથી લીલા લહેર થયા છે. બહુ સારી વાત. પત્ની એનાથી અદેખાઓ. હવે આ દુઃખી કેમ થાય? આને કોણ દુઃખી કરી શકે? શિવનો વિરોધ તો બીજો કોઈ ન કરી શકે, શિવ જ કરી શકે. માટે મહારાજ તમે એમ કરો, તમે પણ જાઓ અને શિવની તપસ્યા કરો. પછી ભગવાન શિવજી પ્રસન્ન થાય, તમને વરદાન માંગવાનું કહે તો તમારે કઈ નહીં માંગવાનું, તમારે એમ કહેવાનું કે મારી પત્ની માંગે એ તમારે આપો. મહારાજ કેવું કરવું પડશે? બોલે હા, જાઓ જલ્દી કરો. બ્રાહ્મણ કે છે પરવશ અને તેમાં સ્ત્રી આધીન મહારાજ પુરાણે તપ કરવા નીકળ્યા હો. અનુષ્ઠાન કરી શિવજીને આરાધના.
बहती है गंगेधारा भोले तेरी जटा बहती है
से बोलो, मुख से बोलो, कर से बोलो, कर से बोलो, कर से बोलो, भाषा बोले, भाषा बोले, हृदय बोले, जय जय श्री राधे, जय जय श्री राधे, नमो पार्वती पते श्रीकारो दिवे दिवे देवानं भद्रासु मदिरे जूयतां देवानग्भूतज्ञमुपते निमावयन् देवान् आयुर्प्रतिरन्वादित्यामते આત્મા